નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનો સંવાદમાં હું પરેશ આપ સૌનું સ્વાગત કરું છું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. કહેવાય છે કે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. આજે એક નારી સ્વરૂપ હેતલબેન પરમાર સર્જકનો સંવાદમાં ઉપસ્થિત છે. હેતલબેન, હું પરેશ આપનું સ્વાગત કરું છું. વાત એવી છે કે હમણાં ટૂંક સમય પહેલાં તમારો એક MMS કે અશ્લીલ વિડીયો વાયરલ થયો છે એવું લોકો કહે છે. તો મારું કહેવું એવું છે બેન કે એ વિડીયો જે વાયરલ થયો છે એની પાછળનું ખરેખર તથ્ય શું છે અને એ વાયરલ કરવા પાછળના કારણો શું હોઈ શકે બેન? પહેલાં તો પરેશભાઈ તમને કહીશ કે એ વિડીયો મારો છે જ નહીં. અત્યારે AI દ્વારા વિડીયા બનાવતા હોય છે લોકો, અને એ વિડીયો મારો છે જ નહીં. લોકો મને બદનામ કરવા માટે આટલી હદે આવી ગયા છે. એ લોકોને હું એમ કહું છું કે તમને શું મળવાનું છે? કોકની બેન દીકરી ઇજ્જત ઉતારીને તમને કાંઈ મળવાનું નથી ભાઈ. હું ગરીબ ઘરની દીકરી છું, મહેનત કરી અને આગળ આવું છું, તો તમને કાંઈ મળવાનું નથી. અને એ વિડીયો ફેક છે, કાયદેસર અત્યારે મને બદનામ કરવા પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો. ઓકે, તો તમે એમાં કંઈ આગળ પગલાં લીધા છે બેન? હા, મેં પાલનપુર સાયબર ક્રાઇમમાં હું કેસ જે મારી એટ્રોસિટી દાખલ કરેલી છે ત્યાં આગળ જઈને મેં વિડીયો આપેલો કે સાહેબ આ લોકો મને આટલી હદે બદનામ કરવા આવે, કારણ કે મને તો શક છે જે મેં લોકો ઉપર એટ્રોસિટી કરેલી એ જ લોકો હોય, બીજું કોઈ હોય નહીં. મારે બીજા કોઈ લોકો સાથે દુશ્મની નથી. જે મારી સમાજને બદનામ કરી રહ્યા છે ને, જે પહેલાં મને જાતિ વિરુદ્ધ અપમાનિત કોમેન્ટો કરતા, મારી સમાજ વિરુદ્ધ કોમેન્ટો કરતા, એવા લોકો સામે મેં કેસ કરેલો છે. તો મેં સાયબરમાં આપ્યો તો એ લોકોએ કીધું કે એમની તપાસ અમે કરીશું અને કાયદેસર એમને સજા થાય એવી મારી માંગ છે. મેં પોલીસ સ્ટેશનમાં કેસ આપી દીધો છે. કેટલા લોકો હશે આમાં સંડોવાયેલા? અને 7-8 જેવા લોકો છે પરેશભાઈ. ઓકે, અને આ સર્જકનો સંવાદના માધ્યમથી તમે એ લોકોને શું કહેવા માંગો છો? એ લોકોને કહેવાનું માગું છું કે તમે આવું કરશો ને ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. અમારા અત્યારે ઓતેડા બળે છે, મારા પરિવાર એટલો દુઃખી છે, હું પોતે એટલી દુઃખી છું. અને હું એટલો વિડીયામાં એટલા માટે હું વિડીયા બનાવું કે હું પોતે સૌ જ નહીં. એ વિડીયો ફેક છે એટલે મને કોઈ ટેન્શન નથી, પણ આટલી હદે કોઈ બેન દીકરીને તમે બદનામ ના કરશો થોડાક વ્યૂ અને લાઇક માટે થઈને. હું તો તમને એટલું જ કહું છું. બીજું, તમારા ઘણા વિડીયો પર રોસ્ટ લોકો મારતા હોય છે બેન, એ વિશેમાં મારે થોડું સમજવું છે કે શું રોસ્ટ મારવા વાળાને તો શું કે અત્યારે જો હું ચાલુ છું ને એટલે મારા નામથી એ લોકો ચરી ખાય છે. અત્યારે મારું નામ લઈ લઈને વાયરલ થવા માટે 5-25 કમાય, પણ એમ 25 ના કમાવરાય. કોકની બેન દીકરીની ઇજ્જત કરતા શીખો. અત્યારે અત્યારે મને સોશિયલ મીડિયામાં આ લોકો એટલી બદનામ કરી રહ્યા છે પરેશભાઈ. હું તો બધાને એટલું જ કહું છું કે આજે હું છું, કાલે તમારી કોઈ અન્ય બેન દીકરી હોય તો આવા લોકોને હેને કોઈ સમર્થન ના આપો. શું મળતું છે એમને? શું મળે છે? હું એમ કહું છું કે કોકના આવી રીતના બદનામ કરીને. એ વખતે બેન તમે શું ફીલ કરો છો કે આ બહુ જ દુઃખ લાગે છે કે ખરેખર આવા માણસો પડ્યા છે. ખરેખર બહુ જ દુઃખ લાગે છે.